સિટીઝન ચાર્ટરની અંદર શું ભલામણ હોય, થોડી ઘરની ભલામણ લખવાની છે. વર્ષોથી બધું ક્યારનું વિચાર મંથન ને બધું ક્યારનું થઈ ગયું છે, સમુદ્ર મંથન, બરાબર છે. એમાં એને એવું લાગે કે અચ્છા સિટીઝન ચાર્ટરમાં હું મારી રીતે ભલામણ લખું કે નહીં, ભારતમાં આવું થવું જોઈએ. તો જેનું આપણું જ્ઞાન જ હજી ઓછું છે તો તમારી ભલામણ પણ કેવી હશે, એકદમ છીછરી, બરાબર છે. એમાં કોઈને ડૂબવાનું મન નહીં થાય. ઓકે, કોઈ કમિટી બની હશે બધા જ નોલેજ સાથે, એણે આપેલી ભલામણ છે એકદમ ઊંડી હશે, તો એમાં પેપર ચેકરને ડૂબવાનું મન થશે અને પછી માર્ક્સ આપવાનું મન થશે. તો બધું માઇન્ડમાં પહેલા તો ક્લેરિટી રાખવાની છે. કેન્દ્ર રાજ્ય સંબંધો એટલે ન હોય તો પણ 4 કમિટી તમારે લખીને આવી જ પડે છેલ્લે છેલ્લે. ઓકે, સિટીઝન ચાર્ટર, તો એમાં પણ તમારે જે વહીવટી બાબતોમાં કે દ્વિતીય વહીવટી સુધારણા પંચ ના 4થા રિપોર્ટ શાસનમાં નૈતિકતા અને 10મા રિપોર્ટ કાર્મિક વહીવટમાં લખ્યું છે કે સિટીઝન ચાર્ટર માટેનું જે બિલ છે 2011 થી પાર્લામેન્ટમાં પેન્ડિંગ છે, નાગરિક અધિકાર પત્ર.